વાઘોડિયા સેવા સદન ખાતે આધાર કાર્ડ અને રાશન કાર્ડની કામગીરી માટે વહેલી સવારથી જામતી મોટી ભીડ. વાઘોડિયા સેવા સદનની હાલ કથળેલી પરિસ્થિતિના કારણે પ્રજા તકલીફમાં જોવા મળી હતી. ગામોમાંથી વાઘોડિયા સેવા સદન ખાતે આધાર કાર્ડ અપડેટ, મોબાઈલ નંબર એડ કરવા તેમજ નામ સુધારા વધારા કરાવવા, બાયોમેટ્રિક, KYC વગેરેની કામગીરી અર્થે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પોતાની શિષ્યવૃત્તિને લઈને વાલીઓ સાથે વહેલી સવારથી આવતા હોય છે. સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ શાહ, વાઘોડિયા. તમામ લોકોને જણાવવાનું કે આધાર કાર્ડ અપડેશન છે, અન્ય આધાર કાર્ડમાં મોબાઈલ કાર્ડ લિંક કરવાની કામગીરી છે. આ બધી જ પ્રકારની કામગીરી કરવા માટે ગ્રામ પંચાયત કક્ષાએ VCને સૂચના આપેલ છે અને ત્યાં કામગીરી થઈ પણ રહી છે અને તમામની કામગીરી ગ્રામ પંચાયત કક્ષાએ કરી દેવામાં આવશે. એટલે લોકોને વિનંતી છે કે આપ ગ્રામ પંચાયત કક્ષાએ જ આ કામગીરી કરાવો અને જે નગરપાલિકાના લોકો છે એ મામલતદાર ઓફિસ આવીને પોતાની કામગીરી કરાવી શકશે. લોકો પોતાના રાશન કાર્ડમાં નામ ફેરફાર કરાવવા આવ્યા છે. ઘણા લોકોનું રાશન કાર્ડમાંથી કોઈનું નામ ડિલીટ કરવાનું હશે, કોઈનું એડ કરવાનું હશે. અત્યારે શિષ્યવૃત્તિનું બી ચાલે છે, એના માટે બી ઘણા લોકો આવ્યા છે. પણ શિષ્યવૃત્તિ માટે પણ તમામ સ્કૂલોમાં ગ્રામ પંચાયત કક્ષાએ, તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદાર કક્ષાએ, જે નાયબ મામલતદાર પુરવઠા છે, તમામને સૂચના આપી દેવામાં આવેલી છે કે રાશન કાર્ડ અને જે આધાર કાર્ડની ડિટેલ્સ છે એ ગ્રામ પંચાયત કક્ષાએ જ કલેક્ટ કરી અને પછી એ માહિતી મેળવી અને કામગીરી કરવામાં આવે. એટલે લોકોને કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી. એ લોકો એમની માહિતી આપી દેશે. ગ્રામ પંચાયત કક્ષાએ અથવા તો સ્કૂલ કક્ષાએ એ માહિતી અપડેટ કરી દેવામાં આવશે. ધન્યવાદ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.